મિત્રો ગઈકાલે આપણે પરાગરજની આંતરિક રચના અને પરાગરજની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો અને હવેનો મુદ્દો છે આપણને કે સ્ત્રીકેસર વિશે આપણે વાત કરીએ. એટલે હવેના મુદ્દામાં આપણે ચર્ચા કરીએ છીએ જાયાંગ, મહાબીજાણુધાની અને ભ્રૂણપુટ. તમને થાય કે ત્રણ શબ્દો અલગ અલગ અને પાછું સ્ત્રીકેસર બાકી છે એમાં, તો દરેક શબ્દ આપણને જેમ જેમ આગળ સમજતા જઈએ એમ એમ ક્લિયર થતું જશે. સૌથી પહેલાં આપણે સમજીએ છીએ જાયાંગ. તો મિત્રો જાયાંગ એ માદા જનન અંગની આપણે વાત કરીએ છીએ અને એની રચના જો આપણે જોઈએ તો પુષ્પાસન પર જે રીતે બિરાજિત છે એ પ્રમાણે આ ઉપરના ભાગને આપણે કહીએ છીએ પરાગાસન, મધ્ય ભાગને આપણે કહીએ છીએ પરાગવાહિની અને આ ભાગને આપણે કહીએ છીએ બીજાશય. આ આકૃતિમાં વચ્ચે હું આ આકૃતિ પણ દોરી દઉં છું. પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આને આપણે સ્ત્રીકેસર તરીકે પણ ઓળખીએ છીએ. જો આમાં બે હશે તો આપણે એને બાયકાર્પેલેટરી એટલે કે દ્વિસ્ત્રીકેસરી તરીકે ઓળખીએ. જો એની અંદર સ્ત્રીકેસરની સંખ્યા એક જ હોય તો એને આપણે એક સ્ત્રીકેસરી તરીકે ઓળખીએ અને જો સંખ્યા એક કરતાં બે કરતાં વધારે હોય તો આપણે એને બહુસ્ત્રીકેસરી તરીકે ઓળખીએ છીએ. અને એમાં પણ આપણે ભૂતકાળમાં ભણી ગયા છે યુક્ત બહુસ્ત્રીકેસરી અને મુક્ત બહુસ્ત્રીકેસરીના ઉદાહરણો. એટલે કે સ્ત્રીકેસર જો એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે એને કહીએ છીએ યુક્ત બહુસ્ત્રીકેસરી. બહુસ્ત્રીકેસરીનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને છે સીતાફળ. આ વાતો વિશે મિત્રો આપણે જાણીએ છીએ. કયા ભાગને આપણે મહાબીજાણુધાની કહીએ છીએ? જ્યાં મહાબીજાણુ વસવાટ કરે છે, જ્યાં મહાબીજાણુ આશ્રય લે છે એ ભાગને આપણે કહીએ છીએ મહાબીજાણુધાની. અને મધ્ય ભાગને આપણે ઓળખીએ છીએ એઝ અ ભ્રૂણપુટ તરીકે, જેને આપણે કહીએ છીએ એમ્બ્રિયો સેક. સામાન્ય રીતે આપણે અત્યારે હાલ જે ભણીએ છીએ એ આવૃત બીજધારીના ભ્રૂણની વાત કરીએ છીએ. અને આવૃત બીજધારીના લાક્ષણિક ભ્રૂણની આકૃતિ આપણને આ પ્રશ્ન 3 માર્ક્સમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે. આવૃત બીજધારીના લાક્ષણિક ભ્રૂણની નામ નિર્દેશનયુક્ત માત્ર આકૃતિ દોરો તો પણ 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. તો મિત્રો આકૃતિને બહુ જ ધ્યાનથી સમજવાની. મેં પહેલાં થોડું ડાયાગ્રામ દોરી રાખ્યું જેથી સમય ન લાગે વધારે. તો આકૃતિને બહુ જ આપણે ધ્યાનથી દોરવાની છે. આ આકૃતિને આપણે સૌથી પહેલાં કોઈ પણ આકૃતિમાં જ્યારે પણ એક્ઝામમાં પણ લખતા હોય ત્યારે નીચેનું નામ લેબલિંગ કરવું ખૂબ જરૂરી છે. હું ઉપર તો કરું જ છું. અને આપણે કહીએ છીએ અંડકનો ઊભો છે. આવૃત બીજધારી અંડકનો ઊભો છે, લાક્ષણિક છેદની આપણે વાત કરીએ છીએ. એના એક એક ભાગનું આપણે સમજતા જઈએ છીએ અને લેબલિંગ કરીએ છીએ. લેબલિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે ભાગ છે અંડક જે છે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. એક આટલો જે પોર્શન છે આને આપણે કહીએ છીએ સ્ટોક એટલે કે દંડ. સ્ટોક એટલે કે દંડ આપણે કહીએ છીએ. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ અંડનાલ. શું કહીએ છીએ? અંડનાલ. અને આ જેનો આખો વિસ્તાર છે, આ જે આખો વિસ્તાર છે એને આપણે કહીએ છીએ બોડી. પણ એનું તમારે નામ નિર્દેશન કરવાનું નથી. પણ આ ભાગ જે છે એની અંદર વિવિધ ભાગોનો સમાવેશ થયેલો છે. આ ભાગ છે અંડનાલ, સ્ટોક જેવો દંડ જેવો ભાગ, અને અહીંયા ઉપર કરશું તો વધારે સમજાશે. અને જે ભાગે એ જોડાણ દર્શાવે છે એ ભાગને આપણે કહીએ છીએ અંડક છિદ્ર. સોરી, આપણે એને કહીએ છીએ બીજ છિદ્ર. સોરી, બીજ છિદ્ર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હાઇડ. હવે આ જે બંને દેખાય છે, એક આ અને આ બંને, આ એનું છે બાહ્ય અંડકાવરણ. અંદરનું સ્તર જે છે એ છે એનું અંતઃ અંડકાવરણ. આવૃત બીજધારીનો અંડક બે અંડકાવરણો ધરાવે છે. આવૃત બીજધારીનો અંડક બે અંડકાવરણો ધરાવે છે. અનાવૃત બીજધારી સામાન્ય રીતે એક અંડકાવરણ ધરાવતી રચના છે.
હવે આ જે ભાગ છે આપણે જે અલગ સ્પેસિફાય કર્યો છે, તમે પેન પર ધ્યાન આપજો, આ જે ભાગ છે જેને આપણે અલગથી સ્પેસિફાય કરું થોડો વધારે ડાર્ક કરું છું. આ જે ભાગ છે અહીંયા ઘટ્ટ રીતે ગોઠવાયેલા કોષો આવેલા હોય છે. આપણે આકૃતિમાં નથી દોરતા પણ આપણી સમજ માટે આ રીતે ઘટ્ટ રીતે ગોઠવાયેલા કોષો આવેલા હોય છે. આને આપણે ઓળખીએ છીએ એઝ આ પ્રદેહ તરીકે. શું કહીએ છીએ આપણે એને? પ્રદેહ. શબ્દ યાદ રાખજો કેમ કે એની પાછળ પણ આપણને જરૂરિયાત પડશે. ન્યુસેલસ ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ન્યુસેલસ અને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ પ્રદેહ. આ જે મધ્ય વિસ્તાર છે જે હાલ આપણે ખાલી રચના દર્શાવેલી છે, ખાલી એટલા માટે દર્શાવી છે કે હજુ આપણે મહાબીજાણુજનકનો વિકાસ બાકી છે, મહાબીજાણુજનન પ્રક્રિયા બાકી છે. મહાબીજાણુજનન પ્રક્રિયા સમજતી વખતે એના અંતિમ આકૃતિ ફરીવાર દોરીશ, એટલા માટે આપણે હાલ આ ભાગને ખાલી રાખીએ છીએ. હું ફરી તમને કહું છું, પણ આ ભાગ શું છે એ આકૃતિમાં સમજવું હોય તો આ જે અંદરનો ભાગ છે એ છે ભ્રૂણપૂટ. ભાગ શું છે? ભ્રૂણપૂટ છે. આ જે છે એનો અંડતલીય છેડો છે. આ જે છે એનો અંડતલીય છેડો છે. અંડતલીય છેડાની બિલકુલ વિરુદ્ધ દિશામાં આપણે એને બીજાંડ છિદ્રીય છેડો કહીએ છીએ અથવા એને અંડછિદ્ર છેડો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખવાનું કે આપણે આવૃત બીજધારીના લાક્ષણિક અંડકના ઊભા છેદની આકૃતિને સમજીએ છીએ. એ સામાન્ય રીતે બે ભાગમાં વિભાજિત છે. એક ભાગને આપણે કહીએ છીએ સ્ટોક અને બીજો ભાગ જે એનો જે છે એ છે બોડી. સ્ટોકવાળા ભાગને આપણે કહીએ છીએ અંડનાળ. આ અંડનાળ એ બીજ અને અંડક વચ્ચેનું જોડાણ સ્થાન છે અને એ જે ચોક્કસ પોઈન્ટ છે, જે માર્ક છે, એને આપણે કહીએ છીએ બીજ છિદ્ર. જે તમે ક્યાં જુઓ છો? ઉદાહરણ તરીકે તમે મગનું દાણું કે વાલનું દાણું દોરતા હોય, બીન શેપ છે સપોઝ વાલનું દાણું, અહીંયા તમે કલરનું ચાકુ જુઓ છો ને માર્ક, એ છે બીજ છિદ્ર. એ શું છે? બીજ છિદ્ર. અને જો તમે ફણગાવેલા કઠોળ જોયા હોય, ખાતા હોય, ધ્યાન આપ્યું હોય તો જોજો કે ફણગાવેલા કઠોળમાં જે પહેલો સફેદ ફણગો ફૂટે છે એ કયા વિસ્તારથી નીકળે છે? અહીંયાથી જ નીકળે, કેમ કે આ જ બીજ છિદ્ર છે. અંડક છિદ્ર તો આપણે જોઈ શકવાના નથી કેમ કે અંદર છે, પણ બહારની તરફ દેખાતો ચાકુ જે છે શું છે? બીજ છિદ્રની રચના છે. મેં કહ્યું એમ કે આવૃત બીજધારીનું ભ્રૂણપૂટ જે છે એ બે અંડકાવરણ ધરાવે, જેમાં આ જે છે એ એનું બાહ્ય અંડકાવરણ 1, આ જે છે એનું અંતઃ અંડકાવરણ 2. આ જે મધ્ય ભાગ છે એનો એ છે પ્રદેહ, જેને આપણે કહીએ છીએ ન્યુસેલસ. આ જે ભાગ છે ભ્રૂણપૂટ. આમ તેને ભ્રૂણપૂટ ના લખી શકાય કેમ કે હજુ આપણે અંદર કોષીય રચનાઓ દર્શાવી નથી, પણ આકૃતિ આપણે દોરતા હોઈએ 3 માર્ક્સના પ્રશ્નમાં ત્યારે જરૂરી છે નામ નિર્દેશનમાં, એટલે આપણે અત્યારે લઈએ છીએ આને શું કહીએ છીએ આપણે? ભ્રૂણપૂટ. તો મિત્રો આ થાય આવૃત બીજધારીના લાક્ષણિક ભ્રૂણપૂટનો ઊભો છે અને એની કમ્પલસરી આપણે નામ નિર્દેશનયુક્ત આકૃતિમાં 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો ઓછામાં ઓછું 6 ભાગોનું નામ નિર્દેશન, સાચું નામ નિર્દેશન 6 ભાગોનું હોવું જોઈએ તો આકૃતિ આપણને સ્પષ્ટ દેખાય છે. બીજું કે જો તમે અંડનાળને અલગ પાડવા માંગો છો તો આપણે આ રીતે તમે કરી શકો, નિશાન ચેક્સ કરી શકો જેડી, એનો વાંધો નથી. આ ભાગને તમારે અલગ દર્શાવો છે, થોડું ડાર્ક શેડ કરો તો પણ ચાલશે. બરાબર છે મિત્રો? આ આકૃતિ હું અહીંયા રાખું છું. આ વાત કરીએ આપણે અંડકના ઊભા છેદની. હવે એક નાની સરખી ચર્ચા એની સાથે આપણે કરીએ છીએ મહાબીજાણુજનનની. મહાબીજાણુજનન, જેમ આપણે લઘુબીજાણુજનન કર્યું હતું એ રીતે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ મહાબીજાણુજનન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું મેગાસ્પોરોજેનેસિસ. કુદરતમાં, જીવ વિજ્ઞાનમાં માદા માટે શબ્દ મહા વપરાય છે, જ્યારે નર માટે લઘુ શબ્દ વપરાય છે. મહાબીજાણુજનન. મહાબીજાણુજનનનો વિકાસ કેવી રીતે થાય? તો મિત્રો અહીંયા તમને કહું છું, આ આકૃતિ મેં દોરી હતી, બરાબર છે? આપણને સમજવા મળે ભ્રૂણપૂટનું. અત્યારે હાલ પૂરતી હું કાઢી નાખું છું. અહીંના જે કોષો છે કોમ્પેક્ટલી અરેન્જ કરેલા કોષો છે, એટલે કે બહુ નજીક ગોઠવાયેલા કોષો છે. આ વિશાળ પ્રદેશ છે કોષોથી ભરપૂર.
વિશાળ કોષોથી ભરપૂર પ્રદેશ છે, જેને આપણે શું કીધું? પ્રદેહ. શું કહ્યું આપણે? એને પ્રદેહ કીધું. હવે આ પ્રદેહનો કોઈ એક કોષ, પ્રદેહનો કોઈ એક કોષ આપણે એ સમજી જઈએ છીએ કે મહાબીજાણુ જનન પ્રક્રિયામાં મહાબીજાણુનું નિર્માણ કેવી રીતે થાય, બધું જ આપણને ખબર હોય છે. પણ કોઈ આપણને એમ પૂછે કે મહાબીજાણુ જનન માટેનો મુખ્ય કોષ ક્યાંથી બને છે, તો આપણે અટવાઈએ છીએ. અને બીજી વસ્તુ મિત્રો, કે આ જે કોષો છે, પ્રદેહના કોષો, એ બધા 2n છે. આપણે વારંવાર એમસીક્યુ પૂછાય છે, કયા કોષો 2n છે, કયા કોષો n છે, એવું લાંબો એમસીક્યુ આપણે પૂછાતો હોય છે. પાછળથી આપણે એની ચર્ચા પણ કરીશું સિલેબસ પૂરો થાય એટલે. પણ આ જે બધા કોષો છે, આ બધા કોષો 2n પ્રકારના કોષો છે, એટલે કે દ્વિકોષ કેન્દ્રીય. હવે એની અંદરનો કોઈ એક કોષ એ મહાબીજાણુ જનન પ્રક્રિયા માટે અગત્યનું છે. હવે એ જે કોષ છે એનો અહીંયા દોરું છું બહારની તરફ. આ જે કોષ છે એને હું અહીંયા બહારની તરફ દોરું છું. આ કોષને આપણે બોલીએ છીએ એમએમસી. એમએમસી એટલે કે મેગા મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ. મેગા સ્મોલ મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ. અને આનું થાય છે પ્રથમ અર્ધીકરણ. શું કરે છે? અર્ધીકરણ. કેમ કે આપણને ખબર છે આ શું છે? જનનકોષ. મિયોસિસ કરે છે. અર્ધીકરણ એટલે કે મિયોસિસ કરે છે. અને એના કારણે હું 2 કોષ નથી દોરતી, હવે 4 કોષો જે છે એ સળું દોરી દઉં છું. તમને આ કોના જેવું લાગે? લઘુબીજાણુ જનન દરમિયાન આપણે પરાગ ચતુષ્ક દોર્યું તો એના જેવું આપણને લાગે. તો આ પણ મહાબીજાણુ ચતુષ્ક જ છે. આને પણ આપણે મહાબીજાણુ ચતુષ્ક તરીકે જ ઓળખીએ છીએ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર આ 3 કોષો જે છે નાશ પામે છે. 3 કોષો અવનત પામે. બરાબર? જે ચતુષ્ક બન્યો એ ચતુષ્કમાંના 3 કોષો અવનત પામે, નાશ પામે. અવનત પામે અથવા તો નાશ પામે. અને એક જ કોષ જે છે એ સક્રિય રહે છે. એક જ કોષ જે છે સક્રિય રહે છે. જો આવું બને કે મહાબીજાણુ ચતુષ્કમાંથી કોઈ એક જ કોષ સક્રિય રહે અને બાકીના 3 કોષો અવનત પામે છે, એટલે કે હવે જે ભ્રૂકૂટનો વિકાસ થવાનો છે એ માત્ર એક જ કોષમાંથી થાય છે, તો આવા વિકાસને આપણે મોનોસ્પોરિક વિકાસ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? મોનોસ્પોરિક વિકાસ. જો 4માંથી 2 કોષો બચે છે, 2 કોષો નાશ પામે છે, 2માંથી ભ્રૂકૂટનો વિકાસ થાય તો આપણે એને કહીએ છીએ બાયસ્પોરિક. જો 3 કોષોમાંથી વિકાસ થાય ટ્રાયસ્પોરિક. અને જો 4 કોષો સક્રિય રહી અને ભ્રૂકૂટનો વિકાસ કરે તો આપણે એને કહીએ છીએ ટેટ્રાસ્પોરિક. એના વિશે હું પછી પાછળથી ચર્ચા કરું છું કે આની વિગતો કોણે આપી, પણ હાલ આપણે આમાંની વાત કરીએ છીએ કે આમાંથી ભ્રૂકૂટની રચના કેવી રીતે થાય છે. બહુ જ અગત્યનો મુદ્દો છે, ધ્યાન રાખજો મિત્રો. હવે આની અંદરથી આ એક જ કોષ સક્રિય રહેશે એવું મેં કીધું, બરાબર ને? આ એક જ કોષ સક્રિય રહેશે. એ જ કોષને હું અહીંયા ફરીથી દોરું છું. તો આપણે આકૃતિ માટે ભ્રૂકૂટને આ રીતે દોરીએ છીએ. એ એક જ કોષ સક્રિય રહે છે, એ એક કોષનું વિભાજન થાય છે અને આ રીતે એકમાંથી 2 કોષોનું નિર્માણ થાય. બરાબર છે કે હું અલગ દોરું? સારું, ચલો. એ સ્ટેજ નંબર 2 માં એકમાંથી નિર્માણ થાય છે 2 કોષોનું, એટલે આ અવસ્થા થશે દ્વિકોષીય અવસ્થા. તમારે દોરવાની નથી, તમારે સીધો જ ભ્રૂકૂટ દોરવાનો છે, પણ સમજ માટે તમને એવું ના લાગે કે મેં સીધું કહી દીધું. 2માંથી ફરી નિર્માણ પામે છે 4 કોષો. અત્યારે હાલ એ અવ્યવસ્થિત રીતે અને જોડે જોડે ગોઠવાયેલા છે એવું કહીએ તો ચાલે. ત્યારબાદ 4માંથી નિર્માણ થાય છે 8 કોષોનું, જેમાંથી 4 કોષો ઉપરની તરફ અને બીજા 4 કોષો જે છે એ નીચેની તરફ ગોઠવાય છે. અંતિમ તબક્કા દરમિયાન
મધ્ય ભાગમાં 2 કોષો ગોઠવાય છે, ઉપરની તરફ 3 કોષો ગોઠવાય છે અને નીચેની તરફ 3 કોષો ગોઠવાય છે. બરાબર છે. એક કોષ, એકમાંથી બે કોષો વિભાજન પામી 4 કોષોમાં અને 4 કોષો અંતે વિભાજન પામી 8 કોષોમાં થાય ત્યારે આ જે 4 કોષો છે બંને ધ્રુવો તરફ ગતિ કરે છે અને અંતે ઉપરની તરફ 3 કોષો, નીચેની તરફ 3 કોષો અને મધ્યમાં 2 કોષો નિર્માણ પામે છે. આ જે 2 કોષો છે આ બંને કોષો એકબીજા સાથે મળી જાય છે, ફ્યુઝ થઈ જાય છે, છૂટા નથી. એ બંને વચ્ચેની દિવાલ જે છે નાશ પામે છે અને બંને કોષો એકબીજા સાથે જોડાઈ જાય છે. એટલે હવે આ કોષોએ 2 કોષો ના કહેવાય પણ કેટલા કોષો કહેવાશે? એક જ કોષ. કેટલા કોષ કહેવાય? એક જ કોષ. હવે મિત્રો ધ્યાન રાખજો ખાસ, અહીંયા ઉપર કેટલા કોષો છે? 3. નીચે કેટલા કોષો છે? 3. અને વચ્ચે કેટલા કોષ થયા કહેવાય? 2 ના કહેવાય. અને કેટલા કોષ કહેવાય? એક કોષ કહેવાય છે. આકૃતિમાં આપણે હવે વ્યવસ્થિત પ્રદેહને સાઈડમાં રાખી અને ભ્રૂણપૂટની આકૃતિ જો આની અંદર પૂરી કરીએ તો મેં તમને કહ્યું હતું કે આપણે કેમ જગ્યા ખાલી રાખી હતી. બરાબર છે. સાચી આકૃતિ હવે આપણે દોરીએ છીએ છે, પરંતુ જ્યાં સુધી આપણે મહાબીજાણુ જનન ન દર્શાવ્યું હોય ત્યાં સુધી આપણે આકૃતિને પ્રોપરલી દોરી શકતા નથી. ઉપરની તરફ 1, 2 અને 3 કોષો, મધ્ય ભાગમાં જોડાયેલા 2 કોષો, પ્રદેહના કોષો આપણે દર્શાવીશું. પ્રદેહ જે છે પોષક દ્રવ્યથી ભરપૂર અને દ્વિકોષ કેન્દ્રીય કોષોવાળી રચના છે, સંપૂર્ણ રીતે ફળદ્રુપ છે, દ્વિકોષ કેન્દ્રીય રચના છે. દેખાય છે? ઉપરની તરફ 3 કોષો છે, નીચેની તરફ 3 કોષો છે અને મધ્ય ભાગે 2 કોષો છે. હવે આ 2 કોષો મેં તમને કહ્યું કે એકબીજા સાથે કેમ થઈ ગયા છે? જોડાઈ ગયા. મધ્ય દિવાલ નાશ પામે છે એટલે હવે 2 કોષો રહ્યા નથી, પણ એ કેટલા કોષ થઈ ગયા છે? માત્ર એક જ કોષ છે. પણ અંદર કોષ કેન્દ્ર કેટલા છે? કોષ કેન્દ્ર અંદર કેટલા છે? તો કોષ કેન્દ્ર તો 2 એમના એમ રહેવાના જ છે. કોષ કેન્દ્ર કેટલા રહેશે? એમના એમ 2 જ રહેશે. હવે આપણે કોષોની ગણતરી કરીએ અને કોષ કેન્દ્રની ગણતરી કરીએ. કોષ કેટલા થયા? 3 ઉપર, 3 નીચે અને વચ્ચે એટલે કોષો કેટલા થયા? 7. આપણે લખી શકીએ કે કોષ કેટલા છે? 7. કોષ કેન્દ્ર ગણો તો અહીંયા 3, અહીંયા 3, પણ અહીં કોષ કેન્દ્ર એકના બદલે કેટલા છે? 2. તો મતલબ કોષ કેન્દ્ર કેટલા થયા? 8. કોષ કેન્દ્ર કેટલા થયા? 8. એનો અર્થ એમ થયો કે આવૃત બીજધારીનો ભ્રૂકૂટ, ખાસ નોંધવાનું છે, આવૃત બીજધારીનો ભ્રૂકૂટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. ખૂબ અગત્યનો એમસીક્યુ. 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. ફરીવાર આપણે યાદ રાખીશું કે મહાબીજાણુ માતૃકોષની રચના કોનામાંથી થાય છે? પ્રદેહમાંથી. મહાબીજાણુ માતૃકોષ કોનામાંથી બને છે? પ્રદેહમાંથી. અને ભ્રૂણપૂટ એ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. હવે આ 8 કોષોની રચના શરૂઆતમાં એટલે કે 7 કોષીય રચના ભ્રૂણપૂટની કેટલા કોષમાંથી થઈ? એક જ કોષમાંથી થઈ. તો આપણે આ વિકાસને કેવો વિકાસ કહીશું? મોનોસ્પોરિક વિકાસ. કેવો વિકાસ કહીશું મિત્રો? મોનોસ્પોરિક વિકાસ. આ પ્રકારના વિકાસની ચર્ચા ભારતીય ભ્રૂણવિદ્યાશાસ્ત્રી શ્રી પંચાનન મહેશ્વરીએ 1949માં કરી હતી કે એક બીજાણુ વિકાસ છે, દ્વિબીજાણુ, ત્રિબીજાણુ કે ચતુર્બીજાણુ વિકાસ વનસ્પતિ દર્શાવે છે. એની ચર્ચા શ્રી પંચાનન મહેશ્વરી ભારતીય ભ્રૂણવિદ્યાશાસ્ત્રીએ ઈસવીસન 1949માં કરી હતી. આ 2 મુદ્દા મિત્રો ખાસ અગત્યના છે. તમને એમ લાગે કે મહાબીજાણુ જનન પહેલા સમજાવી અને પછી અંડકનો ઉભોછેદ દોરવાની જરૂર હતી? બિલકુલ સાચી વાત છે. મહાબીજાણુ જનન પહેલા સમજાવી અને પછી જ અંડકની આકૃતિ દોરવાની જરૂર હોય છે, તો તમને સમજાય. નહીં તો પછી આપણે ભ્રૂણપૂટ ફરીથી દોરવું પડે. આપણે સમજતી વખતે એ ધ્યાનમાં રાખવાનું. પણ મિત્રો એક વસ્તુને નહીં ભૂલવાની કે મહાબીજાણુ જનન માટે મહાબીજાણુ માતૃકોષ એ પ્રદેહના કોષોમાંથી ઉત્પન્ન થાય છે અને પછી અંદરની તરફ ભ્રૂણપૂટનો વિકાસ થાય અને ત્યાં કોષો ગોઠવાય છે.
આ બંને વચ્ચે કન્ફ્યુઝન ના થવી જોઈએ તમને. લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન પ્રક્રિયા સરખી. પેલામાં પરાગ માતૃકોષ, આમાં મહાબીજાણુ માતૃકોષ. પેલામાં અર્ધીકરણ 4 કોષો, અહીં પણ અર્ધીકરણ 4 કોષો, પણ પેલામાં 4 કોષો સક્રિય છે અને સ્વતંત્ર પરાગરજ બનવા માટે સક્ષમ છે. અહીં 4માંથી 3 કોષો નાશ પામે છે, જે પ્રમાણે આપણે ભણીએ છીએ આવૃત બીજધારીનો વિકાસ એ પ્રમાણે. અને માત્ર એક જ કોષમાંથી ભ્રૂણપૂટનો વિકાસ થાય છે. ભ્રૂણપૂટ શરૂઆતમાં 1માંથી સંભાજન પામી 2 કોષો, 2માંથી 4 અને 4માંથી 8 કોષો. 8માંથી 3 કોષો ધ્રુવ તરફ, 3 કોષો નીચે તરફ. મધ્યભાગના જે 2 કોષો છે એકબીજા સાથે જોડાઈ જાય છે, ત્યાં દ્વિકોષ કેન્દ્રીય રચના ઉત્પન્ન કરે છે. એટલા માટે કોષની સંખ્યા કેટલી થશે? 7. કોષ કેન્દ્ર કેટલા થશે? 8. તો આપણને કોઈ એમ પૂછે કે આવૃત બીજધારીનો ભ્રૂણપૂટ કેટલા કોષીય અને કેટલા કોષ કેન્દ્રીય રચના છે, તો આપણે ખાસ યાદ રાખવાનું 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. મિત્રો ઓલમોસ્ટ આપણે મહત્વની બાબતો જે છે અહીંયા પૂરી કરી છે. હવે આવતીકાલથી આપણે મહાબીજાણુ જનનના વિકાસની થોડીક વાત કરી અને પરાગનયનવાળા મોટા મુદ્દા તરફ જઈશું. પણ આજે આપણે જે કામ કર્યું એ 3 અને 2 એટલે કુલ 5 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. પણ અંડકનો ઊભો છે 3 માર્ક્સના પ્રશ્નો માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખશો. હજુ પણ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો, જેથી વિડીયો તમને સિરીઝમાં મળતા રહે અને તમારું કામ જે છે એ પ્રોપર ચાલુ રહેશે. કેમ કે એકવાર રિધમમાં આવી ગયા પછી 12થનો સિલેબસ પૂરો થતાં વાર લાગતી નથી. રોજે રોજ બરાબર અભ્યાસ કરો. કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખો. મારો વોટ્સઅપ નંબર તમારી પાસે હોય તો એમાં પણ મને પ્રશ્ન મોકલી શકો. એનું સોલ્યુશન કરીને તમને સામે જવાબ આપીશ. થેન્ક યુ.